ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ગયા લેક્ચરમાં કિર્ચોફનો નિયમ આપણે ભણી ગયા એને લઈ અને આજે આપણે દાખલા શરૂ કરીએ. તેમાં સૌથી પહેલાં આપણે લઈએ ઉદાહરણ નંબર 3.6. ઉદાહરણ નંબર 3.6 એની રકમ તમે ધ્યાનથી વાંચો પહેલાં. તો ઉદાહરણ નંબર 3.6માં તમને 1 ઓહમના 12 અવરોધનું એક નેટવર્ક આપ્યું છે અને 12 વોલ્ટની બેટરી સાથે જોડી દીધી છે. તો તમારે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. બરાબર, 12 અવરોધો ટોટલ છે, 12 તાર આપ્યા છે. આવી રીતે એક નેટવર્ક તમને આપ્યું છે. અહીંયા 12 તારથી બનતું એક સમઘન છે અહીંયા, અને દરેક તારનો અવરોધ તમને આપી દેવામાં આવ્યો છે R, જ્યાં R બરાબર તમારે લઈ લેવાના છે 1 ઓહમ. તો દરેક શાખામાંથી વહેતો આપણે પ્રવાહ મેળવવાનો છે અને બેટરી જોડી દીધી છે વિકર્ણના અંત્ય બિંદુઓની વચ્ચે. બરાબર, તો આ જે બેટરી અહીંયા જોડી દીધી છે એ વિકર્ણના અંત્ય બિંદુઓની વચ્ચે બેટરી જોડી દીધી છે. એટલે કોઈ પણ વિકર્ણ તમે અહીંયા લઈ શકો. બરાબર, તો હું આ બિંદુ લીધું તો આની સામેનું બિંદુ આ આવશે જો તમે સમઘનની રીતે વિચારો તો. બરાબર, વિકર્ણ, તો આ બે બિંદુ વિકર્ણ થાય, એ જ રીતે આ બે બિંદુ વિકર્ણ થાય, આ બે બિંદુ વિકર્ણ થાય અને આ બે બિંદુ વિકર્ણ થશે. બરાબર, 4 વિકર્ણ હોય, એમાંથી કોઈ પણ એક વિકર્ણ આપણે લઈ શકીએ. તો જો તમે આ વિકર્ણ પસંદ કર્યો છે અહીંયા, આ બિંદુ અને એની સામેનું બિંદુ આ, એને જોડી દો તો એનો શું થાય? સમઘનનો વિકર્ણ. બરાબર, અને દરેકે દરેક તારનો અવરોધ સમાન આપ્યો છે અહીંયા તમને, કે દરેકનો અવરોધ 1 ઓહમ આપ્યો છે. બરાબર, તો તમારે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવવાનો છે. અહીંયા 10 વોલ્ટની બેટરી જોડી દીધી છે. હવે અહીંયા હું દરેક તારની અંદર અવરોધ નથી બતાવતો, તમારે સમજી લેવાનું છે કે દરેક તારનો અવરોધ કેટલો છે? 1 ઓહમ અવરોધ છે. બરાબર, અત્યારે આપણે એને વ્યાપક રૂપે R કહી દઈએ છીએ. આ દાખલો હું તમને વ્યાપક રૂપે ગણાવું છું અત્યારે. એનું કારણ એ છે વ્યાપક રૂપે ગણવાનું કે તમને ડેટા ચેન્જ કરીને છે જ્યારે બોર્ડની એક્ઝામમાં જો આ દાખલો પૂછે તો આ દાખલો આપણાથી સોલ્વ થવો જોઈએ. બરાબર, એટલા માટે આપણે આ દાખલો છે એને આપણે વ્યાપક રૂપે સોલ્વ કરવો છે અત્યારે, કે ભાઈ કોઈ પણ અવરોધ આપ્યો હોય તો પણ આપણાથી આ દાખલો થઈ જવો જોઈએ. તો અત્યારે આ દરેક તારના અવરોધને તમે R કહી દો. આ તારનો અવરોધ R છે, આ તારનો અવરોધ R છે, આ તારનો અવરોધ R, આનો અવરોધ R, આ બધાનો અવરોધ R છે. 12 તાર છે સમઘનના, અને બધાય તારનો અવરોધ તમને R આપી દીધો છે. અને આ છે કનેક્ટિંગ વાયર. જો તો અહીંયાથી હવે કનેક્ટિંગ વાયર હોય તો એનો અવરોધ તો આપણે 0 લેતા હોઈએ. બરાબર છે, તો આ કનેક્ટિંગ વાયર છે એની હારે 10 વોલ્ટની બેટરી જોડી દીધી છે. તો હવે અહીંયા મારે જો આ સમઘનનો સમતુલ્ય અવરોધ મેળવવો પડે, વોલ્ટેજ મને મળી ગયા છે તો મને પ્રવાહ મળી શકે. તો આપણે પ્રવાહ મેળવવાનો હોય તો હવે આપણે કામ કરીએ. જો તો કે ભાઈ માનો કે દરેક તારના અવરોધને મેં R ધારી લીધો અને જો હું અહીંયાથી પ્રવાહ I લઉં, એટલે કે અહીંયાથી પ્રવાહ I દાખલ થયો, તો એ પ્રવાહના કેટલા ભાગ પડશે તમે આ વિચારો. અને અહીંયા આપણે નામ આપી દઈએ ABCD પ્રમાણે, બુક પ્રમાણે જ નામ આપી દઈએ. ABCD ગમે તે નામ આપી શકાય, અત્યારે આપણે બુક પ્રમાણે નામ આપી દઈએ A', B', C' અને D'. બરાબર, જે બે બિંદુ વચ્ચે બેટરી જોડી હોય એનો સમતુલ્ય અવરોધ તમને મળશે. તો મેં આ બે બિંદુ વચ્ચે બેટરી જોડી તો સમઘનના વિકર્ણના અંત્ય બિંદુઓ વચ્ચેનો મને સમતુલ્ય અવરોધ મળશે, જેની દરેક બાજુનો અવરોધ કેટલો હોય? R હોય. બરાબર છે, તો અહીંયાથી જો હું પ્રવાહ I ધારી લઉં તો I ના કેટલા ભાગ પડશે? જો તો અહીંયા તમે I ના 3 ભાગ પડ્યા. જો અહીંયા I એટલે અહીંયાથી પ્રવાહ I આવતો હોય તો I/3, I/3, I/3. હવે એ જે પ્રવાહ અહીંયા I/3 ગયો, બરાબર, એના પાછા 2 ભાગ પડશે. જો એટલે I/3 ના 2 ભાગ એટલે I/6, I/6. અહીંયાથી જે પ્રવાહ I/3 ગયો એના 2 ભાગ I/6, I/6. અને અહીંયાથી જે પ્રવાહ I/3 ગયો એના 2 ભાગ પડ્યા I/6, I/6. તો આપણે કામ કરીએ કે આપણે અપૂર્ણાંક ન લાવવા હોય તો અહીંયાથી બહાર આવતા પ્રવાહને હું 6I ધારી લઉં, કેમ કે ધારવાનું તો આપણે જ છે. તો આપણે ગમે તે મૂલ્યનો પ્રવાહ ધારી શકીએ. બરાબર, I ધારતા તેની બદલે 6I ધારી લ્યો.
તમને એમ થાય કે સર આઈ ધારીએ તો શું વાંધો, તો આઈ ધારીએ તો કઈ વાંધો નથી, તો અપૂર્ણાંક આવશે, મારે અપૂર્ણાંક નથી લાવવા. જો તમે અપૂર્ણાંક લઈને દાખલો કરો, આ દાખલો એક પાછો પ્રેક્ટિસમાં તમે કરી નાખજો, અને પ્રેક્ટિસની અંદર છે ને તમે પ્રવાહ આઈ લઈ લેજો, બરાબર. કરાવવું એ મેથડ સિમિલર રહેશે, પણ 6i ની બદલે તમે આઈ લઈને દાખલો કરજો, એટલે તમારે અપૂર્ણાંક આવશે. સાદુરૂપ આપશો એટલે જવાબ તો આવી જ જશે, બરાબર. તો અહીંયાથી જો હું પ્રવાહ 6i આવે છે એમ ધારી લઉં, બરાબર, બેટરીમાંથી બહાર નીકળતો પ્રવાહ 6i મેં ધાર્યો છે, અને મેં 6i એટલા માટે ધાર્યો કેમ કે એના કુલ 6 ભાગ પડશે, કેમ કે છેલ્લે i/6 આવી ગયા હતા આપણે, એટલા માટે મેં 6i પ્રવાહ ધાર્યો, મારે અપૂર્ણાંક નથી લાવવા. તો ચાલો જો તો અહીંયાથી પ્રવાહના કેટલા ભાગ પડ્યા, જો તો જંકશન બિંદુ આગળથી એક પ્રવાહ આમ જશે, એક પ્રવાહ આમ જશે, એક પ્રવાહ આમ જશે. તો જો તો અહીંયાથી 2i પ્રવાહ ગયો, અહીંયાથી પ્રવાહ 2i જશે, અને અહીંયાથી પણ પ્રવાહ કેટલો ગયો 2i. હવે જે પ્રવાહ 2i અહીંયા પહોંચ્યો, તો જો તો અહીંયા એના બે ભાગ પડશે. ક્યાં બે ભાગ પડશે, જો તો i અને i, એક પ્રવાહ i આમ ગયો, એક પ્રવાહ i આમ ગયો. પછી જે પ્રવાહ 2i અહીંયા પહોંચ્યો તો એનાય બે ભાગ પડ્યા, જો અહીંયા જંકશન બિંદુ આગળથી એક પ્રવાહ આ રીતે ગયો, એક પ્રવાહ આ રીતે ગયો, બરાબર. અને જે પ્રવાહ 2i અહીંયા ગયો એના પણ બે ભાગ પડ્યા, i અને i, બરાબર. તો પ્રવાહનું વિભાજન કઈ રીતે થયું તમે એની પ્રેક્ટિસ કરજો, બરાબર, તો પછી કે પ્રોબ્લેમ તમને પડશે નહીં. તો 6i એના મેં 3 ભાગ પાડ્યા, જો અહીંયા 6i તો 2i 2i 2i, 2i ના પાછા બે ભાગ પડ્યા i અને i, આ 2i ના બે ભાગ પડ્યા i અને i, આ 2i ના બે ભાગ પડ્યા i અને i. હવે પછી જોવો તો શું થયું અહીંયાથી, તો અહીંયાથી પ્રવાહ ગયો i, અહીંયાથી પ્રવાહ i ગયો, તો બે પ્રવાહ જો તો અહીંયા ભેગા થયા i અને i, તો બોલો ટોટલ અહીંયાથી કેટલો પ્રવાહ આવ્યો, તો અહીંયા પ્રવાહ થઈ ગયો 2i. પછી એ જ રીતે અહીંયાથી જુઓ તો અહીંયા જુઓ તો આ પ્રવાહ i અહીંયાથી આમ ગયો, આ પ્રવાહ અહીંયાથી આમ આવ્યો, તો અહીંયા જંકશન બિંદુ આગળ કેટલો પ્રવાહ ભેગો થયો 2i. પછી એ જ રીતે અહીંયાથી તમે જુઓ તો અહીંયાથી કેટલો પ્રવાહ ગયો i, અહીંયાથી કેટલો પ્રવાહ ગયો i, તો અહીંયા કેટલો પ્રવાહ ભેગો થયો i અને i તો 2i, તો અહીંયાથી પણ 2i પ્રવાહ ઉપર ગયો. તો બોલો સીડેશ બિંદુ આગળ કેટલા પ્રવાહ ભેગા થયા, તો કે સીડેશ બિંદુ આગળ 2i 2i અને 2i, તો ટોટલ કેટલો પ્રવાહ થયો 6i. તો તમને ખબર છે બેટરીમાંથી જેટલો પ્રવાહ નીકળે એટલો જ પ્રવાહ દાખલ થતો હોય, તો જો તો 6i પ્રવાહ નીકળ્યો તો 6i પ્રવાહ પાછો દાખલ થયો, બરાબર છે. તો આવી રીતે આપણે અહીંયા પ્રવાહનું વિભાજન કઈ રીતે થાય એ આપણે જોયું. હવે આપણે જો પ્રવાહનું સૂત્ર અહીંયા મેળવવું હોય, બરાબર, વોલ્ટેજ ઉપરથી, તો અહીંયા આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીએ. કિર્ચોફના નિયમમાં આપણે એવું કર્યું હતું કે જે બિંદુએથી તમે મુસાફરી કરો અને પાછા એ જ બિંદુએ આવી જાવ તો વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો શું થાય 0 થાય. તો અહીંયા હું એ બિંદુથી મુસાફરી શરૂ કરું, જુઓ તો એથી શરૂ કરીને હું પહેલાં આવું એ ડેશ બિંદુએ, એ ડેશથી શરૂ કરીને હું ડી ડેશ બિંદુએ આવું, ડી ડેશથી શરૂ કરીને સી ડેશ પાસે, સી ડેશથી બેટરીમાંથી પસાર થશું એટલે બેટરીને હું વી નામ આપી દઉં, અને વીથી ફરી પાછા કે એવા તમે એ પાસે, જો તો આ બંધ લૂપ બની ગઈ. તો આ માર્ગે તમે મુસાફરી કરો અને વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર માપતા જાઓ. પહેલો દાખલો છે એટલે અહીંયા હું લખું છું અત્યારે, એથી મુસાફરી શરૂ કરીએ તો ધારો કે એના વોલ્ટેજ છે એને હું નામ આપી દઉં વીએમ. દરેક તારનો અવરોધ R ધાર્યો છે અત્યારે આપણે, બરાબર, એને ભલે R બરાબર 1 આપ્યા, આપણે વ્યાપક રૂપે દાખલો કરીએ છીએ. તો અહીંયા હું R અવરોધ ધાર્યો છે, તો જો તો અહીંયાથી વોલ્ટેજ VA, અહીંયાથી આમ ગયા તમે એથી એ ડેશ પાસે, તો પ્રવાહ કેટલો છે 2i, તો પ્રવાહની દિશામાં મુસાફરી કરો અને આનો અવરોધ કેટલો છે R, તો કેટલો આવ્યો -2ir વોલ્ટેજ ઘટ્યા, તો -2ir. હજી આગળ વધો ત્યાંથી આમ, તો જો તો -ir, કેમ કે અહીંયા પ્રવાહ I છે તો -ir. હજી આગળ વધો અહીંયાથી અહીંયા સુધી, તો -2ir, તો -2ir, બરાબર. એમ કરતા કરતા તમે સીડેશ પાસે પહોંચી ગયા અને ત્યાંથી પછી તમે શેમાંથી થઈને આવો છો બેટરીમાંથી, તો બેટરીમાં માઇનસથી પ્લસ તરફ જાઓ મુસાફરી કરો તો શું થાય માઇનસથી પ્લસ તરફ જાઓ તો વોલ્ટેજ વધે તો પ્લસ વી, અને એમ કરતા કરતા તમે કયા બિંદુ પાસે આવી ગયા VA પાસે, બરાબર છે. અને VA કેન્સલ થઈ ગયા, જુઓ તો અહીંયા. હવે તમને એમ થાય કે સર અહીંયા કેમ તમે 6ir નો લખો, કેમ કે આ તો કનેક્ટિંગ વાયર છે, કનેક્ટિંગ વાયરનો અવરોધ તો 0 હોય, તો R ટેન્ડ્સ ટુ 0, બરાબર.
એટલે કનેક્ટિંગ વાયરનો અવરોધ તો આપણે ગણતા નથી. એટલે અહીંયા પહોંચી ગયા, ત્યાંથી થઈ અને પછી આપણે બેટરીમાંથી આમ નીકળ્યા એટલે માઇનસથી પ્લસ તરફ, તો +10, પણ +10ની બદલે અત્યારે મેં V લખ્યા છે, બરાબર. ત્યાં આપણે હવે 10 લખી નાખીએ. તો જુઓ તો જે બિંદુએ તમે મુસાફરી શરૂ કરી એ જ બિંદુએ તમે પાછા આવો તો V કેન્સલ થઈ ગયા. તો આમ 2IR, હવે ગણો તો 2IR -IR -2IR ને V ની કિંમત હું કેટલી મૂકી દઉં? અહીંયા 10 મૂકી દઉં, બરાબર છે. અને તેથી 2IR -IR અને બેટરીમાંથી મુસાફરી કરીને ફરી પાછા તમે એ બિંદુ પાસે આવી ગયા તો અહીંયા શું આવ્યું જુઓ તો -5IR is equal to +V is equal to 0. હવે V ની કિંમત કેટલી છે? 10 છે. જો V ની કિંમત 10 હોય તો તમે શું લખી શકો? તેથી અથવા તો અહીંયા આપણે લખી નાખીએ V ની કિંમત મૂક્યા વગર, તો V બરાબર શું અહીંયા આવી ગયું? 5IR, બરાબર. આપણે દાખલો વ્યાપક રૂપે જ ગણીએ, બરાબર. V ભલે 10 આપ્યા પણ અત્યારે મેં વ્યાપક રૂપે આના વોલ્ટેજ કેટલા ધારી લીધા છે? V ધારી લીધા છે, હું માનો. આખો દાખલો જ વ્યાપક રૂપે કરીએ આપણે, તો V બરાબર 5IR. આને હું કહી દઉં પરિણામ નંબર 1. કેમ કે અવરોધ આપણે વ્યાપક રૂપે R ધારી લીધો છે, તો બેટરીના વોલ્ટેજ એ વ્યાપક રૂપે આપણે V ધારી લઈએ, એટલે કોઈ પણ ડેટા આપ્યો હોય તો આપણે દાખલો પછી ઇન ફ્યુચર સોલ્વ કરી શકીએ. ચલો હવે કામ કરીએ કે તમે A અને C વચ્ચે જે આ સમઘન આપ્યો છે તમે 12 તારનો, જેના દરેક તારનો અવરોધ R છે, એના સમતુલ્ય અવરોધને, એટલે કે A અને C' બિંદુ વચ્ચેના સમતુલ્ય અવરોધ જે છે એને હું R ઇક્વિવેલન્ટ વડે બતાવી દઉં. તો બોલો હું આને આમ દોરી શકું? હવે જો તો A અને C', તો માની લો કે અહીંયા A અને અહીંયા છે C', તો હું બધાય તાર કાઢી નાખું ને એના સમતુલ્ય અવરોધને હું શું કહી દઉં? R ઇક્વિવેલન્ટ. કોની વચ્ચે? તો કે A અને C' વચ્ચે. આ બધાય તારનો પરિણામી અવરોધ જે છે એને હું મેં નામ આપી દીધું R ઇક્વિવેલન્ટ. અને અહીંયા આપણે 20 વોલ્ટની બેટરી જોડી દીધી છે આ રીતે. અને કેટલો પ્રવાહ અહીંયા આપણે લીધો છે? 6I. બેટરીમાંથી બહાર આવતો પ્રવાહ કેટલો છે? 6I, બરાબર. તો એની સમતુલ્ય સર્કિટ હું આ રીતે દોરી શકું. તો સમતુલ્ય સર્કિટ માટે હું શું લખી શકું કયો તો મને? તો કે V બરાબર 6I R ઇક્વિવેલન્ટ. 6I R ઇક્વિવેલન્ટ. પરિણામ નંબર 2, બરાબર. કેમ કે જો તો અવરોધના બે છેડા વચ્ચે ઓહમનો નિયમ શું હતો? ઓહમનો નિયમ. તો કે અવરોધના બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એમાંથી વહેતો પ્રવાહ અને અવરોધના ગુણાકાર જેટલો હોય. તો કેટલો પ્રવાહ હોય છે? 6I × R ઇક્વિવેલન્ટ. એ જેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, પણ એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V જેટલો છે. જો તો અહીંયા કેમ કે 20 વોલ્ટની બેટરી લગાડી એટલે અહીંયા V ને અહીંયા 0. તો V બરાબર 6I R ઇક્વિવેલન્ટ. તો પરિણામ નંબર 1 અને 2 ઉપરથી તમે જુઓ તો 1 અને 2 ની ડાબી બાજુ સરખી હોય તો બેની જમણી બાજુ સરખી જ હોય, બરાબર. તો હું પરિણામ નંબર 1 અને 2 ને સરખાવી દઉં તો બેની ડાબી બાજુ સમાન હોવાથી બેની જમણી બાજુ સમાન જ થશે. અને જો જમણી બાજુ સમાન થાય તો આને આમ લખી શકાય. તેથી જો તો તેથી હું અહીંયા નીચે લખું છું પરિણામ નંબર 1 અને 2 પરથી શું લખી શક્યા તમે? તો કે 5IR એના બરાબર 6I R ઇક્વિવેલન્ટ. આપણે તો R ઇક્વિવેલન્ટ મેળવવા છે, તો R ઇક્વિવેલન્ટ બરાબર શું આવી ગયું કયો તો મને? મારી સાથે બોલવાનું શરૂ રાખો મનમાં. 5R/6. બોલો તો કેટલા આવ્યા? 5R/6. તો જો તો તમને R ઇક્વિવેલન્ટ મળી ગયા. હવે જો તમને R ઇક્વિવેલન્ટ મળી ગયા હોય તો તમને પ્રવાહ પણ મળી જાય, કેમ કે અવરોધ મળી ગયો, વોલ્ટેજ V છે, બરાબર. તો દરેક તારનો અવરોધ R હોય તો એવા સમઘનના વિકર્ણના અંત્ય બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો આવે? 5R/6. અવરોધ મળી ગયો, વોલ્ટેજ ખબર હોય તો બોલો પ્રવાહનું સૂત્ર શું થશે? તેથી પ્રવાહ, બરાબર. આપણે કેટલો પ્રવાહ ધાર્યો છે? બેટરીમાંથી બહાર આવતો પ્રવાહ 6I. તો પ્રવાહ બરાબર શું આવે? I બરાબર V/R. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો છેદમાં અવરોધ. તો બોલો તો અહીંયા જો તો સમતુલ્ય સર્કિટમાં કેટલો પ્રવાહ છે? 6I. અવરોધ કેટલો? R ઇક્વિવેલન્ટ છેદમાં વોલ્ટેજ V. તો 6I બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને અવરોધ કેટલો છે? R ઇક્વિવેલન્ટ. પણ R ઇક્વિવેલન્ટ એટલે કેટલા? તો કે 5R/6. તો 5
આર અપોન 6 છેદનો છેદ ક્યાં ગયો અંશમાં અને છેદનો છેદ અંશમાં ગયો જો તો અહીંયાથી 6 6 કેન્સલ થઈ ગયા અને તેથી I બરાબર શું આવી ગયું I બરાબર V અપોન 5R I બરાબર V અપોન 5R હવે જો તો તમને જનરલ કેસ ઉપરથી તમને આવું પરિણામ મળ્યું બરાબર હવે તમને અવરોધની કિંમત કોઈ પણ આપી હોય અને વોલ્ટેજ ગમે એ આપ્યા હોય તો પણ તમે આ દાખલો કરી શકો એટલા માટે મેં તમને જનરલ રૂપે આ દાખલો કરાવ્યો છે હવે તમે કિંમત મૂકી દો જો તેને વોલ્ટેજ 10 આપ્યા છે તો અહીંયા હું 10 મૂકી દઉં અને અવરોધ કેટલો R એટલે દરેક તારનો અવરોધ R બરાબર તો દરેક તારનો અવરોધ R તો R બરાબર એને કેટલા આપ્યા છે દરેક તારના અવરોધ R ને 1 તો બોલો કેટલો પ્રવાહ આવ્યો 2 એમ્પિયર અને I બરાબર 2 એમ્પિયર તો આપણે એવું કહી શકીએ કે જો તો બેટરીમાંથી બહાર નીકળતો પ્રવાહ કેટલો છે 6I તો આપણે એવું લખી શકીએ તેથી બેટરીમાંથી બહાર આવતો પ્રવાહ બેટરીમાંથી બહાર આવતો પ્રવાહ એના બરાબર 6I અને I બરાબર તમે 2 એમ્પિયર લઈ આવ્યા તો બોલો કેટલો પ્રવાહ બેટરીમાંથી બહાર આવ્યો 12 એમ્પિયર પછી તમારે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે તો દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો હોય તો I 2 એમ્પિયર છે તો બોલો આ 2I તો અહીંયાથી 4 એમ્પિયર અહીંયાથી 4 એમ્પિયર અહીંયાથી 4 એમ્પિયર પછી જુઓ તો અહીંયાથી 4 એમ્પિયર અહીંયાથી 4 એમ્પિયર અને અહીંયાથી 4 એમ્પિયર બરાબર તો હવે આપણે લખીએ દરેક તારમાંથી પસાર થતો આપણે પ્રવાહ શોધવો હોય તો જો તો આપણે આવી રીતે લખી શકીએ અહીંયા કે તાર AB AB AA ડેશ અને AD AB AA ડેશ અને AD મારી સાથે બોલો તો હવે ક્યાં આવશે D ડેશ C ડેશ પછી કયો તાર B ડેશ C ડેશ અને કયો તાર C C ડેશ માંથી પસાર થતો પ્રવાહ ટુ આઈ અને 2I એટલે કેટલો આવશે તો 2I એટલે એને આમ લખી શકાય 2 × 2 = 4 એમ્પિયર અને કયા તારમાંથી હવે વૈધા જો તો આ બધાય તારમાંથી પ્રવાહ I એટલે 2 એમ્પિયર વહે છે તો એના માટે આપણે લખી નાખીએ હવે જો તો અહીંયાથી શરૂ કરીએ એ જ રીતે તાર A ડેશ D ડેશ પછી કયો તાર આવશે A ડેશ B ડેશ A ડેશ B ડેશ પછી એ જ રીતે નીચે આવી જાવ CD તો તાર CD પછી જો તો તાર BC તો અહીંયા હું લખી નાખું BC પછી D ડેશ D ડેશ અને અહીંયા હું આવ્યું જો તો B ડેશ તો B ડેશ માંથી વહેતો પ્રવાહ I બરાબર કેટલો થયો 2 એમ્પિયર તો આમ તમને દરેક તારમાંથી પસાર થતો પ્રવાહ મેળવવાનો કીધો હતો જે આપણે કિર્ચોફના લૂપનો નિયમનો ઉપયોગ કરી અને આપણે આ રીતે આવા દાખલા સોલ્વ કરી શકીએ બરાબર અને આ દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે એટલે આ દાખલાની પ્રેક્ટિસ તમારે કરવાની છે જેથી કરીને બીજી વાર આ દાખલો જે છે એ તમારો ટાઈમ લઈને જોવાથી તમને પાછું યાદ આવી જાય એટલે આ દાખલો તમારે કમસે કમ 5 વાર મોઢે ગણી નાખવાનો છે લખીને બરાબર જોવાનો નથી લખીને 5 વાર કરવાનો છે આની પ્રેક્ટિસ કરજો અને એકવાર મેં તમને એ પણ કીધું કે મેં અહીંયા 6I પ્રવાહ ધાર્યો છે તમારે પ્રવાહ કેટલો ધારવાનો I પ્રવાહ ધારવાનો એટલે અહીંયા I/2 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 અહીંયા I/6 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 બરાબર છે અને તેથી તમારે અહીંયા I બરાબર કેટલા આવશે જેમ મારે 6I 12 એમ્પિયર આવ્યા એમ તમારે I બરાબર શું આવશે 12 એમ્પિયર I 12 એમ્પિયર આવશે તો અહીંયા શું થશે આ 2I ની બદલે I/3 તો I/3 તમારે કેટલા આવશે 4 અને અહીંયા શું આવશે તમારે I/6 અને I/6 તમારે શું આવશે 2 એમ્પિયર જવાબ તો ઈ જ આવશે બરાબર આની પણ પ્રેક્ટિસ કરી લેજો હવે આપણે કરવાનો છે ઉદાહરણ નંબર 3.7
લગભગ ઉદાહરણ નંબર 3.7 મને એક્ઝેક્ટ યાદ નથી, પણ આ વર્ષે બોર્ડની એક્ઝામમાં ઉદાહરણ નંબર 3.7 જ લગભગ પૂછાણું હતું અને મોટા ભાગના વિદ્યાર્થીઓને આ દાખલામાંથી બહુ તકલીફ પડી હતી, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ છે ને ગણતરી કરવામાં બહુ પ્રોબ્લેમ પડ્યો હતો, બરાબર. અને આ દાખલો છે 4 ગુણમાં પૂછાય એવો દાખલો છે. અને જ્યારે પૂછાણો હતો ત્યારે જે હોશિયાર વિદ્યાર્થીઓ હતા એને પણ આ દાખલો ગણવામાં તકલીફ પડી હતી. તો તમારે આ દાખલો વ્યવસ્થિત રીતે શીખવાનો છે અને આ દાખલાની પ્રેક્ટિસ પણ તમારે કેટલી વાર કરવી પડશે? 5 વાર, બરાબર. 5 વાર પ્રેક્ટિસ કરવાની જ રહી તમારે. જો પ્રેક્ટિસ નહીં કરો તો જેટલી વાર રિવિઝન કરશો એટલી જ વાર તમારે એટલો જ ટાઈમ એ દાખલો બગાડશે. એની બદલે એકવાર કરી લ્યો, પછી માત્ર જોવાથી ને તમને ખ્યાલ આવી જશે, બરાબર. તો ચાલો જો આપણે ઉદાહરણ નંબર 3.7 સોલ્વ કરીએ. તો ઉદાહરણ નંબર 3.7 ની હું સર્કિટ દોરું છું. સર્કિટ દોરતા થોડોક ટાઈમ લાગશે એટલે તમે થોડુંક ફોરવર્ડ કરી નાખજો, બરાબર. 1-2 મિનિટ જેટલું ફોરવર્ડ કરી નાખજો. હવે આ દાખલામાં તમને એવું કીધું છે કે આપેલ નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો, બરાબર. તો દરેક શાખામાંથી વહેતો તમારે પ્રવાહ શોધવાનો છે. જ્યારે હું આકૃતિ દોરું પછી ફોરવર્ડ કરવાનું છે, તમારે આગળ નથી કરવાનું. તો દરેક શાખામાંથી વહેતો જો તમારે પ્રવાહ શોધવો હોય, પણ આજે સવાલ છે એની અંદર તમને દરેકે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ આપી દીધો છે કે કઈ શાખામાંથી કેટલો પ્રવાહ વહે છે. I1, I2, I3 એવા સિમ્બોલ આપ્યા છે ને, બરાબર. એને બધું આપી દીધું છે, એમાં આપણે કઈ મગજમારી કરવાની નથી, પણ એણે જે સર્કિટ આપી છે એને આપણે સોલ્વ કરવાની છે, બરાબર છે. તો એણે જે રીતે સર્કિટ આપી આપણે એ જ રીતે દોરશું. એમાં કિર્ચોફનો નિયમ લગાડશું અને કિર્ચોફના લૂપના નિયમ ઉપરથી તમારે I1, I2, I3, બરાબર, એ તમારે મેળવવાના છે. I1, I2, I3 મળી ગયા તો દરેક શાખામાંથી વહેતો તમને પ્રવાહ મળી જશે, બરાબર. ચાલો હવે હું સર્કિટ દોરું છું. એમાં લગભગ 1 થી 2 મિનિટ જેવો ટાઈમ લાગશે, એટલે તમે એટલું 1 મિનિટ 1.5 મિનિટ જેટલું ફોરવર્ડ કરી નાખજો. આ રીતે અહીંયાથી આ રીતે આપ્યું છે આપણને, અને અહીંયા આપણને એક અવરોધ આપ્યો છે. અહીંયા એક બેટરી આપી દીધી છે. આ રીતે, અને આ રીતે ઈ, બરાબર. હવે જો અહીંયા તમે પ્રવાહની દિશા જુઓ, એને જે રીતે આપી છે એ રીતે જ આપણે દોરીએ તો અહીંયાથી પ્રવાહ ગયો છે I1. પ્રવાહની દિશા તમારે અહીંયા ખાસ જોવી પડશે, નહીતર ગણતરીમાં ભૂલ પડશે. I1, આ અવરોધ છે 1 ઓહમ. બેટરીના વોલ્ટેજ તમને આપ્યા છે 10 વોલ્ટ, તો 10 વોલ્ટ. પછી અહીંયાથી પ્રવાહ ગયો I2, અહીંયાથી પ્રવાહ ગયો I1 માઇનસ I2, તો અહીંયા ગયા I1 માઇનસ I2. આ અવરોધ છે 4 ઓહમ. પછી અહીંયાથી પ્રવાહ આવે છે I2 પ્લસ I3, તો આ છે I2 પ્લસ I3. અને અહીંયાથી જે પ્રવાહ આવે છે એ પ્રવાહ છે I2 પ્લસ I3 માઇનસ I1, I2 પ્લસ I3 માઇનસ I1. અહીંયાથી જે પ્રવાહ ગયો એને નામ આપ્યું છે I3, અને અહીંયાથી જે પ્રવાહ ગયો એને પણ નામ આપ્યું છે I3. દરેક અવરોધોની વેલ્યુ લખી નાખીએ તો 4 ઓહમ. અહીંયા જે અવરોધ આપ્યો છે 2 ઓહમ. અહીંયા અવરોધ છે 2 ઓહમ આપ્યો છે. 4 ઓહમ, 4 ઓહમ, 1 ઓહમ આપ્યો છે. એમ આ 2 ઓહમ અવરોધ ઉપર તમને 2 ઓહમ અવરોધ આપ્યો છે.
અહીંયાથી i3 કરંટ આમ ગયો, અહીંયાથી i3 કરંટ આમ ગયો, અહીંયાથી i1 માઇનસ i2, અહીંયાથી કરંટ આવ્યો i2, આમ ગયો i2, અહીંયાથી કરંટ આવ્યો i1, પછી i2 પ્લસ i3 ને અહીંયાથી આવ્યો i2 પ્લસ i3 માઇનસ i1, અને E બરાબર કેટલા આપ્યા છે અહીંયા 5 વોલ્ટ. બરાબર, E બરાબર 5 વોલ્ટ. તો બસ આ રીતની આપણી સર્કિટ અહીંયા આપી છે તમને. હવે તમારે દરેક શાખામાંથી વહેતો અહીંયા પ્રવાહ શોધવાનો છે. ઉદાહરણ નંબર આપણું છે 3.7. હવે તમારે આ દાખલાની અંદર ક્યાંથી પ્રવાહ કેમ કઈ રીતે ગયો એ તમારે કંઈ ધ્યાનમાં નથી લેવાનું. તમારે ખાલી એટલું જ અહીંયા કરવાનું છે કે દરેક શાખામાંથી વહેતો તમારે પ્રવાહ મેળવી દેવાનો છે આપેલ પરિપથ માટે. આકૃતિ તમને તૈયાર આપી દીધી છે. અહીંયા આપણે જો બુક પ્રમાણે નામ આપી દઈએ તો ABCD, A B C અને D. અહીંયા નામ આપ્યું છે A, અહીંયા નામ આપ્યું છે B, અહીંયા નામ આપ્યું છે C, આ નામ આપ્યું છે D, અને આનું નામ આપણે E જ રાખશું. બરાબર, બેટરીના નામ ઉપરથી. તો તમે આ પરિપથની અંદર જોઈ શકો કે તમને અહીંયા કુલ 3 પ્રવાહ આપ્યા છે, I1, I2 અને I3. અને 3 પ્રવાહની તમારે કિંમત મેળવવી હોય તો તમારી પાસે 3 ચલ થયા અહીંયા. અને જો 3 ચલની કિંમત આપણે મેળવવી હોય તો આપણી પાસે કેટલા સમીકરણ હોવા જોઈએ? 3 સમીકરણ હોવા જોઈએ. એ જે 3 સમીકરણ થયા એમાં એ જે 3 સમીકરણ થયા, હવે એને આપણે સોલ્વ કરવાના, અને એને સોલ્વ કરીને આપણે I1, I2 અને I3 ની વેલ્યુ મેળવવાની રહેશે. બરાબર, તો ચાલો જોવો. તો સૌથી પહેલા અહીંયા હું બંધ લૂપ માટે કિર્ચોફનો નિયમ લગાડું છું. અને બંધ લૂપ માટે કિર્ચોફનો નિયમ, અહીંયા ઘણી બધી બંધ લૂપ બને છે. બરાબર, જેમ કે ABCA, ACDA, અને આમ બનાવી શકાય ABCDA. બરાબર, પછી BACDA. બરાબર, ઘણી બધી તમે અહીંયા લૂપ બનાવી શકો છો. પણ અહીંયા આપણે કામ કરીએ, અહીંયા તમે કોઈ પણ લૂપ લઈને દાખલો કરી શકો, પણ અત્યારે હું આ લૂપ લઉં છું. જો તો ગણતરી માટે સૌથી પહેલા મારે 3 સમીકરણ બનાવવા છે. કિર્ચોફના નિયમ ઉપરથી આપણે 3 સમીકરણ મળી જશે બંધ લૂપ માટે. તો હું પહેલા શરૂ કરું છું અહીંયા A થી B થી C થી A થી B થી C થી A. બરાબર, આ રીતે આપણે અહીંયા પહેલા જોઈએ. તો જો હું A થી B થી C થી A ની વાત કરું તો એના માટે A થી B થી C થી A માટે તમે મને કિર્ચોફના નિયમ પ્રમાણે અહીંયા કરીએ. બંધ લૂપ માટે. બરાબર, A થી મુસાફરી શરૂ કરીને પાછા A પાસે આવશો તો અહીંયા VA ને અહીંયા VA કેન્સલ થઈ જશે. એટલે આ વખતે હવે હું VA લખતો નથી. ગયા વખતે પહેલો દાખલો હતો એટલે આપણે લખ્યું હતું. બરાબર, ચાલો અહીંયાથી મુસાફરી શરૂ કરીએ A થી. બોલો તો અહીંયા શું આવશે? પ્રવાહની દિશામાં મુસાફરી કરીએ છીએ તો અવરોધમાંથી પસાર થાવ તો શું કરવાનું? તો કે પ્રવાહ ગુણ્યા અવરોધ. પણ અવરોધમાંથી પસાર થાવ પ્રવાહની દિશામાં તો વિદ્યુત સ્થિતિમાન શું થાય? ઘટે. તો અહીંયા હું લખી નાખું છું -4I2. મારી સાથે બોલવાનું રાખો તો A થી B થી C. ચલો B થી C પાસે આવો. મનમાં મારી સાથે બોલવાનું શરૂ રાખવાનું છે તમારે. તો B થી C પાસે આવો તો બોલો આ અવરોધમાંથી કેટલો પ્રવાહ વહે છે? જો તો I2 પ્લસ I3. તો અહીંયા હું શું લખી નાખું? માઇનસ IR. તો I એટલે આ અને R એટલે આ. તો -2I2 પ્લસ I3. હાલો ત્યાંથી આમ આવો, કેમ કે ફરી પાછા C થી A પાસે. તો ત્યાંથી આમ આવો તો જો તો અવરોધ 1 છે, પ્રવાહ I1 છે, પ્રવાહની દિશામાં તમે જાઓ છો તો -I1 અને R તો 1 છે, એ કંઈ લખવાની જરૂર નથી. બેટરીમાંથી મુસાફરી કરતી વખતે શું શીખવાડ્યું હતું? માઇનસ થી પ્લસ તરફ જાઓ તો વોલ્ટેજ વધે તો +10. અને એમ કરતાં કરતાં ફરી પાછે તમે એ બિંદુ પાસે આવી ગયા તો વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો શું હોય? 0 હોય. કિર્ચોફનો બીજો નિયમ અથવા કિર્ચોફનો લૂપનો નિયમ. ચલો આને સિમ્પ્લિફાઈ કરીએ આ સમીકરણને. તો -4I2 -2I2 -2I3 -I1 +10 = 0. સાદરૂપ આપો હજી એમ. તો જો તો -I1, પેલા હું I1 લખું છું. હવે આપણે I2 લખીએ તો 4 ને 2 6
તો -6i2 -2i3 અને બરાબરની ઓલી બાજુ જો હું 10 ને લખું તો ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયા -10. જો હું માઇનસ સાઇન કોમન કાઢી લઉં તો માઇનસ સાઇન કોમન કાઢીએ તો શું આવ્યું i1 + 6i2 + 2i3. મારી સાથે બોલવાનું રાખવાનું છે, તમારું કોન્સન્ટ્રેશન તો જ રહેશે, નહીં તો તમારું કોન્સન્ટ્રેશન 1 કલાક સુધી કન્ટિન્યુ રહેશે નહીં. આજનો લેક્ચર આપણો લાંબો ચાલવાનો છે. i1 + 6i2 + 2i3 ઇઝ ઇક્વલ ટુ 10. બરાબર, તો આ રીતે આપણે સાદરૂપ આવ્યું. પછી જુઓ તો અહીંયા કે i1 + 6i2 + 2i3 ઇઝ ઇક્વલ ટુ 10 આવ્યા. એ કઈ રીતે? તો કે એબીસી એ બંધ લૂપ ઉપર આપણે મુસાફરી કરી ત્યારે. હવે તમારે છે ને આ બધું લખવાનું છે, બરાબર, પણ અત્યારે આ ગણતરી આપણા બોર્ડની અંદર નહીં સમાય, એટલે આ બધું હું ભૂસી નાખું છું. આની કાંઈ જરૂર નથી, મારે ખાલી એક સમીકરણની જરૂર છે, એટલે એ સમીકરણ હું રાખું છું, પણ તમારે આ બધું લખવાનું છે, બરાબર. અત્યારે હું આ બધું ભૂસી નાખું છું. નહીતર ગણતરી આપણા બોર્ડની અંદર નહીં સમાય, એટલા માટે. તો જો તો હું અહીંયા લખી શકું એબીસીડી એ બંધ લૂપ માટે આપણું સમીકરણ બની ગયું i1 + 6i2 + 2i3 ઇઝ ઇક્વલ ટુ 10. આને હું કહી દઉં સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1. હવે આપણે બીજું લૂપ લઈએ. બીજું લૂપ લઈએ આપણે લૂપ નંબર ACDA માટે વાત કરીએ આપણે. ACDA બંધ લૂપ માટે. હવે તમને આની ગણતરી કરતા આવડવી જોઈએ. તો હવે તમારે આની ગણતરી કરવાની છે, અને કઈ રીતે ગણતરી કરશો જો તો એથી જ મુસાફરી આપણે શરૂ કરીએ. તમે કઈ રીતે મુસાફરી શરૂ કરીએ, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ, જે રીતે કરવી હોય એ રીતે આપણે મુસાફરી શરૂ કરી શકીએ. જવાબમાં કોઈ ફેર પડશે નહીં. તો જો તો ગયા વખતે મેં ક્લોકવાઇઝ કરી હતી, આ વખતે આપણે આમ ચાલીએ એન્ટી ક્લોકવાઇઝ. ચાલો જો તો અહીંયાથી ચાલો તો શું આવ્યું, અવરોધમાંથી આપણે પ્રવાહની દિશામાં મુસાફરી કરી રહ્યા છીએ. આ રીતે આપણે આમ આવશું એથી એ પાસે, બરાબર. તો આમ ચાલીએ અવરોધમાંથી પ્રવાહની દિશામાં તો શું આવશે, માઇનસ સાઇન આવશે. તો -4 i1 - i2, મારી સાથે બોલો -4 i1 - i2. પછી ત્યાંથી આમ જાઓ તો જો પ્રવાહ સામો મળ્યો તમને, બરાબર, એટલે કે તમે પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરતા હોય તો વિદ્યુત સ્થિતિમાન વધે. તો અહીંયા હું લખી નાખું પ્લસ કેટલો છે અવરોધ 2, તો અવરોધ 2, પ્રવાહ કેટલો છે જુઓ તો i2 + i3 -i1. તો આ રીતે લખી નાખ્યું, બરાબર. પછી ત્યાંથી આમ ગયા પાછા તો -i1, કેમ કે અવરોધમાંથી પસાર થયા. r તો 1 છે એટલે લખવાની કોઈ જરૂર નથી. તો -i1, હાલો માઇનસથી પ્લસ તરફ જાઓ તો વોલ્ટેજ વધે, તો +10 અને ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું 0. હવે આપણે આનું સાદરૂપ આપવાનું છે, બરાબર. જો આપણે આનું સાદરૂપ આપીએ તો મને લખાવો તો શું લખશું આપણે, તો કે -4i1 + 4i2. તો અહીંયા આવી ગયા +4i2 -4i1 + 4i2 + 2i2. તો +2i2 + 2i3. તો +2i3 -2i1. તો -2i1 -i1. તો -i1 અને 10 ને હું બરાબરની ઓલી બાજુ મોકલી દઉં તો કેટલા થઈ ગયા -10. ચલો હવે આપણે આનું સાદરૂપ આપીએ તો જો તો અહીંયા i1 કેટલી વાર આવ્યા 3 વાર, બરાબર. તો -4 -2 -1 તો કેટલા આવ્યા -7i1. તો -7i1. i2 માટે ગણતરી કરીએ તો 4 ને 2 કેટલા થયા 6. તો 6i2 મારી સાથે બોલો ગણતરીમાં પ્લસ હાલો i3 કેટલી વાર આવ્યા એક વાર, તો +2i3 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા -10.
હવે એક કામ કરીએ આપણે કે પેલું પદ આપણે બને ત્યાં સુધી માઇનસ સાઇન વાળું નથી રાખતા, એટલે અહીંયા હું આને આ રીતે લખી નાખું. જો તો 7i1 માઇનસ સાઇન હું કોમન લઈ લઉં તો 7i1 માઇનસ 6i2 માઇનસ 2i3 ઇઝ ઇક્વલ ટુ 10. બરાબર, આ આપણું થઈ ગયું પરિણામ નંબર 2. આપણે ટોટલ 3 મેળવવાના છે, આ બીજું થયું. પણ હવે હું આ ગણતરીને ભૂસી નાખું છું. બરાબર, આ તમારે લખી લેવાની છે ગણતરી જે મેં કરી છે. તમારે દાખલો ગણો ત્યારે ગણતરી કરવાની જ છે. બરાબર, પણ અહીંયા સમય નહીં માટે અહીંયા હું ભૂસી નાખું છું અને ફાઇનલી આ સમીકરણ હું અહીંયા લખું છું. જો તો અહીંયા હું લખી નાખું 7i1 માઇનસ 6i2 માઇનસ 2i3 ઇઝ ઇક્વલ ટુ 10. આ થઈ ગયું આપણું પરિણામ નંબર 2. બરાબર, હવે આપણે આ લૂપ માટે વાત કરીએ. જો તો ક્યુ લૂપ છે BCDEA માટે. બરાબર, એ આપણું ત્રીજું બંધ લૂપ આપણે લઈ લઈએ ત્રીજા સમીકરણ માટે. તો પછી આપણે લખીએ BCDEB માટે. બરાબર, તો ચલો આ રીતે મુસાફરી આપણે શરૂ કરીએ આ વખતે એન્ટી ક્લોકવાઇઝ. બરાબર, તમે આમ પણ કરી શકો, જવાબમાં કોઈ ફેર પડશે નહીં. પણ અત્યારે હું આમ મુસાફરી ચાલુ કરું છું. જો તો શું આવશે તો લખાવો મને. બોલો, 2 ઓહમ અવરોધમાંથી i2 પ્લસ i3 પ્રવાહ નીકળે. આપણે મુસાફરી આમ કરી રહ્યા છીએ, પ્રવાહી આમ જ જાય છે, તો કઈ સાઇન આવશે આગળ? માઇનસ. તો -2 i2 પ્લસ i3. બોલો, હજી અહીંયાથી આમ આવ્યા તો -2, કેમ કે ઈ અવરોધી 2 જ છે. i2 પ્લસ i3 માઇનસ i1. ત્યાંથી આમ આવો, હવે બેટરીમાંથી મુસાફરી કરો છો તો માઇનસથી પ્લસ તરફ આવો તો વોલ્ટેજ વધે તો +5, અને +5 જ્યાં હતા ત્યાંથી આવી ગયા તો ઇઝ ઇક્વલ ટુ 0. વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો શું હોય? 0. બી બિંદુએથી મુસાફરી શરૂ કરી વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર ગણતા હો અને ફરી પાછા બી બિંદુએ આવો તો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર કેટલો આવે? 0 આવે. એ આપણે ભણી ગયા છીએ. બરાબર, તો -2i2 -2i3 -2i2 -2i3 +2i1 +5 ઇઝ ઇક્વલ ટુ 0. હાલો હવે ગણો તો i1 કેટલી વાર આવ્યા? તો i1 એક જ વાર આવ્યા, તો અહીંયા હું લખી નાખું 2i1. પછી ગણો i2 કેટલી વાર આવ્યા? જો તો એક વાર, 2 વાર. બરાબર, તો 2i2 2i2 તો કેટલા આવ્યા? -4i2. i3 કેટલી વાર આવ્યા? 2i3, અહીંયા 2i3, તો 2 ને 2 4, તો -4 ટાઈમ્સ i3. અને 5 ને હું બરાબરની ઓલી બાજુ મોકલી દઉં તો ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? -5. બરાબર, 2i1 4i2 અને 4i3. જેવી રીતે હું આ દાખલામાં એક્યુરસી રાખું છું દાખલો ગણું ત્યારે, તમને ખબર છે એકદમ સ્લો સ્પીડમાં હું જાઉં છું, એકદમ નેચરલ સ્પીડમાં. તમારે પણ આ દાખલો જ્યારે ગણો ત્યારે તમારે બોર્ડની એક્ઝામમાં પણ એકદમ પૂરેપૂરા ફોકસથી આ દાખલો ગણવાનો છે. કેમ કે સેજ એવી પણ જો ભૂલ પડશે ને માઇનસ પ્લસની પણ, બરાબર, તો પણ તમારે આ દાખલામાં જવાબ ક્યાંય ભેગો થશે નહીં. અને ઉપરાંત આ દાખલો તમારી 15 મિનિટ બગાડી નાખશે એ વાત તો અલગ, અને તોય તમારે આ દાખલો છોડી દેવો પડશે. અથવા તો પાછો ગણવા જાઓ તો બહુ ટાઈમ લાગશે, કેમ કે 15 મિનિટ બગડી અને પાછી 15 મિનિટ બીજી લેશે. એટલે બહુ ધ્યાનથી આ દાખલો ગણવાનો. બરાબર, સ્લો ગણશો તો 2 મિનિટ વધારે જશે, પણ દાખલો સ્લો ગણજો, બહુ એક્યુરસીથી અને ફોકસ રાખીને દાખલો કરવાનો છે. તો ચાલો જુઓ તો આપણું પરિણામ નંબર આવ્યું 3. પરિણામ નંબર 3. બરાબર, પણ મારે ગણતરી નથી રાખવી, એટલે તમારે ગણતરી લખવાની, મેં તમને કીધું એમ, પણ હું ડાયરેક્ટ સમીકરણ લખી નાખું. તો જો તો આવું થયું 2i1 -4i2 -4i3
ઇઝ ઇક્વલ ટુ -5. આને આપણે નામ આપી દીધું છે પરિણામ નંબર 3. હવે આપણે કરવાનું છે શું, તો કે આપણે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવો છે. તો એના માટે આપણે I1 I2 I3 ની વેલ્યુ શોધવી પડશે. કેમ કે I1 I2 I3 મળી ગયા તો I1 - I2 I2 I3 I1 I1 I2 આ તો બધું મળી જ જવાનું છે આપણને. તો 3 સમીકરણ છે, 3 ચલ શોધવાના છે. તો એવું પોસિબલ બને, 2 ચલ હોય તો 2 સમીકરણની જરૂર પડે, 3 ચલ હોય તો 3 સમીકરણની જરૂર પડે. આપણી પાસે 3 સમીકરણ છે જુઓ તો. હવે આને હું કઈ રીતે સોલ્વ કરું કે જેથી કરીને મને I1 I2 I3 ની વેલ્યુ મળે. તો સામાન્ય રીતે જ્યારે બહુ આસાનીથી સોલ્યુશન ન થતું હોય ત્યારે એવું કરવાનું હોય કે આ બે સમીકરણમાંથી કોઈ એક ચલનો લોપ કરી દેવાનો. બરાબર, એટલે માની લો કે અહીંયા I1 ને I2 I3 નો લોપ કરી દીધો તો I1 I2 આવી ગયા. હવે આ બેમાંથી કોઈ પણ એક સમીકરણ જે સરળ બનતું હોય, આની યારે બંધ બેસતું હોય, એવું ત્રીજા હારે પેલું કા બીજું સમીકરણ લઈ અને એમાંથી પણ I3 નો લોપ કરી દેવાનો. એટલે સમીકરણ I1 I2 વાળું સમીકરણ બન્યું. તો આમાંથી I1 I2 વાળું બન્યું, આ બેમાંથી એક લ્યો આની હારે તો પાછું I1 I2 વાળું બન્યું. તો એને કહી દો સમીકરણ 4, 5. એટલે I1 I2 વાળા બે સમીકરણ બન્યા. તો બે સમીકરણ તો બે ચલ તો તમે મેળવતા જ અત્યાર સુધી. કા I2 નો લોપ કરી દો તો I1 I3, અહીંયાથી ને I1 I3 વાળું સમીકરણ બને. આવી રીતે સાદરૂપ આપી શકાય. બરાબર છે. પણ જો ડાયરેક્ટ સાદરૂપ અહીંયા બહુ એકદમ વ્યવસ્થિત ફિટ બેસે એવા પદો ન આપ્યા હોય તો. પણ તમે અહીંયા જુઓ તો આપણે એવું અહીંયા નહીં કરવું પડે. શું કામ નહીં કરવું પડે સમજો. પેલું અને બીજું સમીકરણ જુઓ તો અહીંયા જો તું 1 અને 2 નો સરવાળો કરું ને, I2 I2 વાળા પદો સીધા ઉડી ગયા. જો I3 I3 વાળા પદો ઉડી ગયા તો સીધા તમને I1 મળી ગયા. બરાબર છે. તો ઈ સરળ રીત થઈ ગઈ અહીંયા આપણી. બરાબર, અને ઈ જ રીતે અહીંયા જો તમે સમીકરણ નંબર 1 અને 3 માં, તો સમીકરણ નંબર 1 અને 3 ની અંદર જોશો તો જો હું સમીકરણ 1 ને 2 વડે ગુણાકાર કરી નાખું તો અહીંયા શું આવી ગયા 2I1, અહીંયા 12I2 અને અહીંયા 4I3. બરાબર છે. પણ મને એટલે જો તો I3 ઉડી જશે. જો 1 ને 2 વડે ગુણી અને 3 ની અંદર ઉમેરો તો I3 ઉડી ગયા, I1 મળી ગયા છે આપણને. ઈ કિંમત અહીંયા મૂકી દો તો I2 ની કિંમત મળી ગઈ અને I1 I2 મળી ગયા તો I3 મળી જશે. તો આપણે આવું કરવાના છે. બરાબર, પહેલા હું 1 અને 2 નો શું કરી નાખું, સરવાળો કરી નાખું. તો હવે 1, 2, 3 સમીકરણને ઉકેલવા માટે સમીકરણ નંબર 1 પ્લસ સમીકરણ નંબર 2 કરતા, તો બોલો તો 1 અને 2 નો સરવાળો કરીએ તો શું આવશે. અહીંયા હું 1 અને 2 લખી નાખું ફરી પાછા. તો I1 પ્લસ 6I2 પ્લસ 2I3 ઇઝ ઇક્વલ ટુ 10 ઇઝ ઇક્વલ ટુ શું આવ્યા 10. બરાબર. હવે સમીકરણ નંબર 2 જુઓ તો સમીકરણ નંબર 2 લખું અહીંયા તો 7I1 માઇનસ 6I2 માઇનસ 2I3 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા 10. 1 અને 2 નો સરવાળો કરવાનો છે આપણે. તો જો તો 6I2 6I2 2I3 2I3 કેટલા આવ્યા અહીંયા 8I1 ઇઝ ઇક્વલ ટુ 20. અને 8I1 ઇઝ ઇક્વલ ટુ 20 આવ્યા તો I1 બરાબર શું આવી ગયા 20/8. તો બોલો 5 4 20 અને 2 4 8. બરાબર હે. તો અહીંયા 5 તો 4, 5 ચોકું 20 અને અહીંયા 2 ચોકું 8. તો કેટલો આન્સર આવ્યો 2.5 એમ્પિયર. આમ I1 ની કિંમત તમને મળી ગઈ 2.5 એમ્પિયર. I1 બરાબર 2.5 એમ્પિયર. તો અહીંયા મને I1 ની કિંમત મળી. જો I1 ની કિંમત મળી ગઈ હોય તો હવે હું અહીંયા એવું કરું કે જેથી કરીને હું I1 નો ઉપયોગ કરું. બરાબર, અને કોઈ એક ચલ I2 કા I3 ને લોપ કરી દો. I1 ખબર પડી ગઈ, I2 કા I3 નો લોપ કરી દો એટલે જેનો લોપ કરો એ સિવાયનું પદ મળી જાય. તો એના માટે હું કોઈ પણ સમીકરણ લઈ શકું, પણ અહીંયા હું 1 અને 3 ને લઉં છું. બરાબર, તો જો હું 1 અને 3 ને લઉં તો સમીકરણ 1 ને મારે કેટલા વડે ગુણવું પડશે 2 વડે ગુણવું પડશે. તો I3 નો લોપ થઈ જશે 2 નો સરવાળો કરું તો પછી આપણે એવું લખીએ કે સમીકરણ નંબર 1 ને 2 વડે ગુણાકાર કરી
સમીકરણ નંબર 3 માં ઉમેરતા એટલે કે સરવાળો કરતા. હાલો આને 2 વડે ગુણો તો શું આવ્યા? તો અહીંયા આવી ગયા 2i1 પ્લસ 12i2. અહીંયા 2 વડે ગુણો પ્લસ 4i3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 વડે ગુણવા પડશે તો 20 બરાબર 2i1 12i2 4i3 બરાબર 20. હાલો આ સમીકરણ ત્રીજું તો એકને 2 વડે ગુણ્યા ને એને કોની અંદર ઉમેરવાના? 3 ની અંદર. તો અહીંયા આવી ગયા 2i1 સમીકરણ નંબર 3 લખું છું માઇનસ 4i2 તો અહીંયા માઇનસ 4i2 માઇનસ 4i3 તો માઇનસ 4i3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5. આ રીતે આવ્યું. હવે જો તો અહીંયાથી i3 કેન્સલ થઈ ગયા બરાબર 4i3 અહીંયા કેટલા આવ્યા? 4i1 પ્લસ 8i2 ઇઝ ઇક્વલ ટુ 15. આવું સમીકરણ બન્યું. અહીંયા i1 ની કિંમત મૂકી દઉં બરાબર. તો જો હું અહીંયા i1 ની કિંમત મૂકી દઉં તો શું આવશે? તો i1 ની કિંમત મૂકી દઉં 2.5 એટલે 5/2 લખી શકાય. તો 4 અહીંયા મેં લખી નાખ્યા 5/2 બરાબર. અને એ જે આન્સર આવશે મને ડાયરેક્ટ લખાવો તો 2 તો 10 આવ્યા. 10 ને ઓલી બાજુ મોકલી દો તો કેટલા થઈ ગયા? 5 થઈ ગયા કેમ કે આ 10 થયા ને. જુઓ તો અહીંયા i1 ની કિંમત 5/2 અઢી એટલે તો 5/2 તો આ 10 થયા. એને હું બરાબરની ઓલી બાજુ મોકલી દઉં તો 15 ઓછા 10 એટલે કેટલા થઈ ગયા? 5. તો હવે ડાયરેક્ટ લખી નાખીએ આપણે. અને તેથી 8i2 ઇઝ ઇક્વલ ટુ 5. અને તેથી બોલો i2 બરાબર શું આવી ગયા? તો i2 બરાબર આવી ગયા 5/8. અને i2 ની કિંમત જો 5/8 આવતી હોય તો જો તમે એનું સાદરૂપ આપો તો 0.625 આવે. એનું 0.625 એમ્પિયર બરાબર. તો આ કિંમત મળી તમને i2 ની. હવે i1 મળી ગયા, i2 મળી ગયા. તો હવે ગમે સમીકરણમાં તમે કિંમત મૂકી દો 1 2 3 ની અંદર તો i1 મળી ગયા છે, i2 મળી ગયા છે, તો i3 મળી જ જશે કેમ કે એક ચલ તો એક સમીકરણની મદદથી સોલ્વ કરી શકાય. તો હવે સમીકરણ નંબર 1 માં હું આ બે કિંમત મૂકી દઉં i1 i2 ની. બરાબર આપણને i2 મળી ગયા અને i1 કેટલા છે આપણી પાસે? 2.5 એમ્પિયર. ચાલો સમીકરણ નંબર 1 માં કિંમત મૂકી દઈએ. સમીકરણ નંબર 1 માં કિંમત મૂકતા જો તો i1 કેટલા આવ્યા? 2.5 પ્લસ 6i2 પ્લસ 6i2 એટલે કેટલા છે? 5/8. હું અહીંયા અપૂર્ણાંકમાં જ લખું, છેદ ઉડાડવામાં આપણને સરળતા રહી. પ્લસ 2i3 તો પ્લસ 2i3 ઇઝ ઇક્વલ ટુ 10. તો જો તો 2.5 પ્લસ હાલો અહીંયા સાદરૂપ આપો તો 3 તો અહીંયા 4 તો 3 પંચાને 15 15 ભાગ્યા 4 પ્લસ 2i3 ઇઝ ઇક્વલ ટુ 10. હવે જો તમે અહીંયા i3 નું સાદરૂપ આપો બરાબર 2.5 અને 15 ભાગ્યા 4 નું અપૂર્ણાંકમાં આ રીતે પોઈન્ટમાં સાદરૂપ આપી દો. બે પદોને બરાબરની ઓલી બાજુ જવા દો, 10 માંથી બાદ કરો, i3 ને કરતા બનાવો એટલે હજી 2 છેદમાં જશે. તો હવે જો તમે i3 ને સાદરૂપ આપશો તો તમને અહીંયા i3 ની કિંમત મળી જશે 1.875 1.875 એમ્પિયર બરાબર. કેલ્સીમાં તમે 15 ભાગ્યા 4 કરો એટલે પોઈન્ટમાં આન્સર આવશે બરાબર. 2.5 આવ્યા, આનો પોઈન્ટમાં એ બેનો સરવાળો કરો, એને 10 માંથી બાદ કરો, 2 વડે ભાગાકાર કરો એટલે i3 કેટલા આવી જશે? 1.875. ઓકે. હવે
તો જો તો તમને I1 I2 I3 ની વેલ્યુ મળી ગઈ. જો I1 I2 I3 ની વેલ્યુ મળી ગઈ હોય તો તમારે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. તો હાલો હવે બોલતા જાવ. અહીંયા બોલો તો AB માંથી વહેતો પ્રવાહ કેટલો? તો અહીંયા તમારે પૂરેપૂરું લખવાનું કે આમ AB માંથી વહેતો પ્રવાહ I2 અને I2 બરાબર કેટલા છે? તો કે 0.625 એમ્પિયર. એ જ રીતે બોલો તો AC માંથી વહેતો પ્રવાહ, તો AC માંથી વહેતો પ્રવાહ I1, તો I1 બરાબર કેટલા છે? 2.5 એમ્પિયર. પછી અહીંયા બોલો AD માંથી વહેતો પ્રવાહ, તો AD માંથી વહેતો પ્રવાહ I1 માઇનસ I2, તો I1 માઇનસ I2, તો 2.5 માંથી તમે 0.625 બાદ કરો તો I1 માઇનસ I2 આવશે 1.875, 1.875 એમ્પિયર. બરાબર. ચલો આ ત્રણેય શાખામાંથી પ્રવાહ મળી ગયો આપણને. પછી જુઓ તો અહીંયા D થી E અને E થી B, DE માંથી વહેતો પ્રવાહ અને એ જ રીતે E થી B માંથી વહેતો પ્રવાહ, એ તો બે સમાન જ હશે. તો તમારે શબ્દોમાં લખવાનું કે D થી E માંથી તથા E થી B માંથી વહેતો પ્રવાહ કેટલો છે? I3 બરાબર, તો કે I3 બરાબર કેટલા લઈ આવ્યા તમે? 1.875 એમ્પિયર. પછી BC માંથી વહેતો પ્રવાહ, તો BC માંથી વહેતો પ્રવાહ કેટલો છે? જુઓ તો I2 પ્લસ I3, અને I2 પ્લસ I3 આવશે 2.5. BC માંથી વહેતો પ્રવાહ I2 પ્લસ I3 કેટલા આવ્યા? 2.5 એમ્પિયર. હવે કોણ વધ્યું? CD. તો CD માંથી વહેતો પ્રવાહ કેટલો આવશે? કયો મને. I2 પ્લસ I3 કેટલા આવ્યા? જુઓ તો અહીંયાથી 2.5 માઇનસ I1, તો I1 એ 2.5 છે, તો આમાંથી વહેતો પ્રવાહ કેટલો થઈ ગયો? 0. તો I2 પ્લસ I3 માઇનસ I1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આવી રીતે તમે 6 એ 6, 1 2 3 4 5 અને 6, તો 6 એ 6 શાખામાંથી વહેતો પ્રવાહ મેળવી શક્યા. બરાબર. હવે આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરી અને બે દાખલા આપણે સોલ્વ કર્યા. હજી આગળ પણ આપણે કિર્ચોફના નિયમના ઉપયોગો આવશે જ, ત્યારે પણ આપણે એ દાખલા સોલ્વ કરશું. પણ અત્યારે હું તમને એ સિવાયના હજી 2-3 દાખલા વધારે કરાવું કિર્ચોફના નિયમને લઈને, જેથી કરીને તમને થોડીક વધુ ખબર પડે. તો હવે આપણે એ દાખલા શરૂ કરીએ.